કે પાણી પીવું કોકના ખેતરે નો પાણી પીવાનું હોય આપણું બગડે ને આપણે ખેતરમાં હારું પીએ એટલે કોકનું પાણી પીવા હાટું આપણું ડીઝલ નો ભરે હાલો આમ પાણી પીવા કઈ કામ હોય તો જ થાય તાર બેન પાણી નથી ને ના રે બાપા કઈક એવું છે હું આ દહીંની સીમમાં પહેલી વાર આ ગુવાર ભરવા આવી આ શું છે એમ તલ કેમ આવા આવી છે બે ક્યારામાં અલગ બિયારણ આવી છે હા એવું જ હોય આપણે મુખવાસ કરવા લઈ જવા થોડા શું કરવા મુખવાસ કરવા એટલે મૈગા તલ લઈ જવાના તઈ મુખવાસ ને કેટલા તલનો જોઈ બે ખોબા દ્યો એટલે થઈ જાય આપણે આખું વરો નીકળી જાય આમાં કઈક કરેલું હોવું જોઈએ ઓલે હેડે ઓલા ભાઈ હે ને જાવું છે હાલો જાય હા આ તમને તલમાં કઈ ફેરફાર નથી દેખાતો મને તો દેખાય છે આ બે કેરામાં કઈક ફેરફાર લાગે છે ઓલા તો આ કેવા થઈ ગયા છે આ બે કેરામાં મને કઈક હે ને કાળા થોડું કર્યું હોય ને એવું લાગે આગળ કઈક ખેડૂત દેખાય છે હાલ તો ને પૂછતા આવી આપણે અલગ નાખ્યું હોય છે દાદાએ હા કઈક અલગ ટ્રાય કરી હોય ને તો જ આવું રિઝલ્ટ હોય નકર હોય નહીં તમે કોક દી કરો કઈક નવું ટ્રાય કરો આમ જો એ મારે બધુંય ટ્રાય કરવું પણ હું કેટલું ટ્રાય કરે તારે નકરું કેવું હોય બજારમાંથી ગોતીએ નહીં નવું મારે કેટલું ટ્રાય કરવું તે પણ સારું ઉત્પાદન થશે કે નહીં ડુંગળી કેવી થઈ આ વર્ષે અરે ડુંગળી એક નંબર છે તો પછી હારું હાલ હું ઓલા દાદાને પૂછી આવજો ઓલા ઓયડી આડા કે ગયા શાક બનાવવા નથી ગયા હાલ તો મને જોવા દેતો હા રીઝલ્ટ તમારે તો સીધો ધુવાડો દેખી જ જાવો કોકનો શા બનતો હોય ને વાડીએ પીવા ગામના એ વાડીએ શા બનતો હોય ને એટલે ધુવાડો નીકળે જ તે. કે ધુવાડાના સાયલેશન ન હોય અહીંયા તોલ એટલે તોલ છે પણ આ બે ક્યારાના તોલ આવવા અને એક ક્યારામાં હું વાંધો અરે નહીં આ result બાકીના પણ ક્યારામાં આ તલ જો કેવા હારા છે ને આ અહીંયા જો આ તલ જો હાવ બાઠિયા તલ છે જો જોય ને તો આ બે ક્યારાનો જો આટલો ડિફરન્સ છે હવે દાદાને એમ થતું છે કે આખા ખેતરમાં નાખ્યું હોત તો સારું હવે હતું દાદા હું નાખ્યું છે એ આપણે પૂછવું પડે ને હાલ આપણે તું હાલ ને નકર દાદા પાછા ઘરે વૈયા જાય તડકો થયો હતો મારે હાલવું ક્યાંથી અહીંથી સીધું હાલે જવાનું શેઠે પાડે હાલ આ રહ્યા દાદા એમ દાદા આવો એ જય શ્રી કૃષ્ણ દાદા એ અમે બાજુના ખેતરમાં ગયા હતા ફુવાર પર તા અમને થોડીક પાણીની તરસ લાગી ઉનાળો તો છે તો મેં કહ્યું દાદાના તલ જોતા છે આ તમે આ બે ક્યારામાં હું અલગ બિયારણ વાગ્યું આ કાળા તલ છે ના બિયારણ તો બધું એકનું એક છે એવું છે એટલો બધો ફેર કેમ આ બધા તલ ઓલા તલ તો જો એમાં મારા જેવું કેમ દાદા આમાં ફેરફાર એવું છે થઈ ગયું કે આ છોકરો ભણવા ગયો તો ને હા તો આ મને બે દવા હું લીયો છો ને બધા છાંટો પણ મેં કીધું તમને હવે હજી હું ખબર પડે આવી દવા છાંટવાની નહીં બધા એમાં કઈ કરવું નથી કેવડો ખર્ચો થાય કીધું બે કેરામાં કઈ કરવું હોય તો બે ક્યારામાં એક રિઝલ્ટ કેરામાં મેં ઈ પાયામાં નાખ્યું હતું અને એનું પ્રોડક્ટ નું નામ તો મને આવડતું નથી છોકરો ઢવડી આવ્યો હતો એવું છે એટલે મેં બે કેરામાં પાયું છે અને બે કેરામ માથેથી તલ 20 દિવસ ના થયા ને એટલે છંટકાવ કર્યો છે એવું એટલો બધો કટ પડી ગયો પછી તો મને એમ થયું કે આ બધા તલમાં કર્યું હોત તો સારું હોત તમને હું હવે તમને તલ જોઈને એમ થઈ ગયું કે તો અમને એમ થતું કે ભાઈ આ રીતે પહેલથી બધું કર્યું હોત ને તો આ 20 15 મણ 17 મણ તલ થઈ જાત પણ હવે આ બે કેરામાં તો કેટલું ઉત્પાદન વધી ગયું લાવ્યા ક્યાંથી તો લાવ્યા હતા અહીંયા ભેસાણ માર્કેટ ઓલું આર્કેટ છે ને કૃષ્ણા કુલ પાસે કૃષ્ણા યગ્રો ત્યાંથી લઈ આવ્યો હતો ઠેક એવું છે હા તો મારે જવું જોઈએ ને લેવા આ બી પછી તમે તમારી જોવું હોય ને પ્રોડક્ટ તો હું ખોખા વાડીએ પીણાથી લઈ આવી દઉં હા તે હાલો ને લઈ આવી દો. હાલો મને બતાવી દો. હાલો વાડીએ બતાવી દો. હાલો, હાલો. હાલો હાલો દાદા પછી અમારે ઉતાવળ થાય છે હો જલ્દી લેતો આવું વાંધો નહીં હાલો ઉતાવળ રહી ગયો મારે ઓલું ટ્રેક્ટર કેળામાં પડ્યું છે ને કોક પછી ખેડૂ અહીંયા કે અમારે બાજુનું ગામ રહ્યું પડશું જો આ વસ્તુ છે ને ઈ મેં પાયામાં હારે નાખ્યું હતું હા તો બ્લુ સ્ટાર છે હા અને ઓર્ગેનિક કાર્બન આ રહ્યું ને ઈ મેં 20 દિના તલ થયા ને આ તો બ્રહ્માનું બ્રહ્માસ્ત્ર છે હા ત્યાં અમે માથેથી સટકોર્યું ને હા. તો પછી 7-8 દી થયા ને તાતા એ બે કેરા મીને વધવા ઓલા વાહે રહી ગયા તાનું એડ્રેસ મને હરખાઈ આપો ને સમજાણું નથી કાળ બાળવા આપો કઈ સમજાણું જ નહીં દાદા હું કઈ બોલાતા નહીં એમ કે પાછું પાકું એડ્રેસ તો જોઈને એમ કેમ બીજા એગ્રેટ લઈ લેવું બીજું તું વાંચ તો કઈ ખબર પડે ઇંગ્લિશમાં હશે અત્યારના કાળમાં તમારી પાસે દાદા કાર્ડ હશે બીજા હો એમાં થઈ છે એમાં જ હા ના તો ઈ જ છે ક્યાંનું છે ઈ જોને પણ આલ્યો ને તમે જોઈ લ્યો ને પણ મને દેતા અરે માં લખેલું છે હવે તો તમને નથી આવડતું હું લખેલું હે કહું કૃષ્ણા એગ્રો માધવ માધવ માર્કેટ માર્કેટ અહીંથી દેખાય છે ભેસાણ તઈ હા આ તો ભેસાણ અહીંયા ઓલું માધવ માર્કેટમાં હા માધવ માર્કેટમાં હાલ તો જાય માધવ એગ્રો માર્કેટમાં કેવો કીધો તમે મને કૃષ્ણા એગ્રો
સેન્ટર હા સેન્ટર એટલે ઈ સેન્ટર ને બધું આવી ગયું પણ હાલ તો ગાયા ગા પ્રોડક્ટ લઈ આવી આપણે તો આપણે આ દાદાનું નામ દેવું પડશે ને કે દાદાને તમે પ્રોડક્ટ આપી અમને બતાવો. દાદા કઈ લાગો કઈસે ઈવડે તમને ના ના, ઈ તો તમને દેહ જ તમ તારી, એને તો વેચવાનું હોય ને, ઈ તો દે જ ને, એમાં શું વાંધો? ઠીક એવું છે. તમે લઈ આવો કે હું લઈ આવું? હા ઈ તો બધા ખેડૂને તો નાખવું ફરજિયાત જ છે. હાલો તો હાલો ટ્રેક્ટર માં બેવો હજી ગુવા ઠલવવાનું છે. એવું જ છે. એ માર ખપારી ક્યાં મૂકી આયા ઊભા તો એ કોક ની ન્યા જાવ ન્યા તમે ખપારી મૂકીને વી આવીશો. દવા તો તોલ તો થાવ કોરાઈ છે તો થાહે વાવીસ તો વાવીસ બાપા મારી તો ખપારી ભૂલાઈ જાત. હાલો ફટ હવે મૂકો બધી. એ હાલો હાલો ને હું તવે નથી થતી. ક્યાં જવું છે પણ કૃષ્ણ એગ્રો સેન્ટર માં ઈ લેવાનું તો જવાનું જ છે. યાદ નહીં રહ્યું હોય હજી એકવાર કહી દઉં હું લેવાનું નકા ખપારી ખપારી વારીસ. શું લેવાનું છે? બ્લુ સ્ટાર વાળાનું હા. કેનું Blue બ્લુ સ્ટાર હા. વાળાનું હા ઓર્ગેનિક ઓર્ગેનિક કાર્બન કાર્બન અને બ્રહ્માસ્ત્ર. બ્રહ્માસ્ત્ર. હા જો આમ બ્રહ્માસ્ત્ર હા અને આમ કાર્બન અને રહી ગયું ને યાદ તને? આમ લેવા જવાનું મને યાદ જ છે તમને બધાને યાદ રહી ગયું રિઝલ્ટ જોઈ લીધું. હા જોઈ તો લીધું. હવે વાવી તલ અને આપણે બધા નાખી હાલો વાવેલા તલમાં નાખી એમ હોય. હા ક્યાં હે આ રહ્યું હામું કૃષ્ણ એગ્રો સેન્ટર. હા આયા રહ્યું. જો સામે દેખાય માથે માર્કેટમાં જો સામે દેખાય. હાલ 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 ફટાફટ વયા જાય. હાલ 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 લા આ તો મોટો બધો કૃષ્ણ એગ્રો અલ્કેશભાઈ મોવલિયા વાળા એ કૃષ્ણ એગ્રો હતો ને. માથે માર્કેટ વાળો જ ને. હા ઈ જ હોય આ માધવ માર્કેટમાં ઈ જ હોય. અમને છે ને ઓલા કેવું નામ હતું મનસુખભાઈ મોવલિયા ગોરખપુર થી અમે હમણાં હું ભરવા ગયા હતા આપણે. ગુવાર ભરવા ગયા હા, હતા ને, તો ગુવાર એના ભરવા ગયા હતા. તલમાં અમે એક કઈક દવા નાખી બૂસ્ટર ને બસ્ટર. હા બ્લુ સ્ટાર ને બ્રહ્માસ્ત્ર જો હા ઈ દવા છે. લઈ ગયો તમારી પાસે. છે દવા હા છે તો આપો તો ને મને. આપણને આ બ્લુ સ્ટાર ને બ્રહ્માસ્ત્ર બે લઈ જવાનું અને આ બ્લુ સ્ટાર હા ઓર્ગેનિક કાર્બન આવે. ઓર્ગેનિક કાર્બન. બ્લુ સ્ટાર ઈ મૂળનો દાદા growth એમને- થાય ને ગ્રીનરી આવે. હા ઈ દાદાએ અમને ઈ જ સમજાવ્યું અને અમે નરી આંખે એનું રિઝલ્ટ જ જોઈને આવ્યા. રિઝલ્ટ 100% આ છે ને- લાગ્યું છે અમને. એક પેકેટ એ 1.5 વીઘો કરવાનો હોય. 1.5 વીઘામાં એક પેકેટ નાખવાનું. હા કિલોનું પેકિંગ છે કેવડું છે? કિલોનું પેકિંગ આવે. કિલોનું પેકિંગ યુરિયા 1.5 સાથે નાખી વીઘે દેવાનું. ઉરિયા સાથે. હા હા અને આ બ્રહ્માસ્ત્ર છે. થ્રીપ્સ, મચ્છી, લીલી પોપટી બધું કંટ્રોલ કરે. ગળાને નિયંત્રણ કરી હા, દાદાએ ગળાને કીધું. એના તલ પણ અમે જોયા ને બે ક્યારામાં જ કંઈક નાખ્યું છે દાદાએ પણ બે ઈ તલ ક્યારા. એટલે તમને એમ થાય કે આ તલનું બે બિયારણ એક છે જ નહીં. હા. એટલો ના, એ ફેર છે આ તો જમીન કેવડી આસમાનનો. મોટી દુકાન છે. ઓહ દુકાન નો કહેવાય એગ્રો કહેવાય આને. એ દુકાનમાં જ એગ્રો હોય ગોડાઉનમાં ન હોય. એના ગોડાઉન હોય ઈ ખાતરના ને એના સાઈડમાં હોય ઈ બાજુમાં રાખેલું હોય. આ તો ખાલી ડેમો પીસની દુકાન છે. આ તો અહીં થઈ જાય. પછી અમારે તલનું ને બીજા છે ને બિયારણ ને એવું કઈ જોતું હોય તો અહીં રાખો. બધી વસ્તુ તમામ કંપનીની આઈટમ મળી જાય. તમામ કંપની તમામ કંપની બિયારણ, ખાતર, સીડ. એ હાલો ભેસાણ વાળા તૂટી પડો કૃષ્ણ એગ્રો સેન્ટરમાં. અને આજુબાજુમાં તમારા ગામમાં કોઈ હગાવાલા રહેતા હોય તો એને લેતા આવો. શેઠા પાડો હીને બધાને અલ્કેશભાઈ મોવલિયાની ન્યા વ્યાજબી ભાવે બિયારણ ને દવા ને બધું મળે છે. બ્રાન્ડેડ કંપનીની તમામ દવા. હું વાત છે બ્રાન્ડેડ કંપની આમાં આવી ગઈ. બ્રાન્ડેડ કંપનીઓ તો બ્રાન્ડેડ કંપનીનો મેકઅપ રાખો. મેકઅપ એ મેકઅપ અહીંયા નો મળે. હાલ હાલ તું આ બ્લુ સ્ટાર ને બ્રહ્માસ્ત્ર આનું લઈને બિલ હાલતી તમે હતા. નાખો ને આ બે પેક કરી દો. આ બ્રહ્માસ્ત્ર કેટલા જોઈએ છે તમારે? ઈ તો અમારે કેટલા વીઘા છે આપણે આપણે? 4 વીઘા છે તો આપણે મલક વીઘા પછી 4 પણ વીઘા વાવ્યા છે 4 વીઘા આ ને એક તો. બોટલ આ લઈ જાઓ અને એક આ બ્લુ સ્ટાર વાળાનું કાર્બન લઈ જાઓ. ઈ તો 1.5 વીઘામાં જ થાય ને પેલા ખાલી 4 ડેમો કરો. વીઘામાં. મનસુખભાઈ ની જોડે ડેમો કરો. ડેમો નહીં નહીં અમારે ડેમો મોટા કરવો જ result જોઈને નથી. આવ્યા છે, અમારે અમારે 4 નાખી વીઘા દેવું મારે જ છે. નાખવું કારણ કે અમે 4 નરી વીઘા છે આંખે ને તમારે 3 હા. પેકેટ લઈ જાઓ. હા તો 3 પેકેટ ઈ લખાય ઈ કાઢી ઈ દો. પછી અને ઓમાંથી સાંભળો, વચ્ચે ને એક વચ્ચે પેકેટ ઈ વચ્ચે ઈ તો ઠીક ઈ મનસુખભાઈ નો અફસોસ થતો હતો હા. એટલે ઈ કે મને કે મારો છોકરો લાવ્યો ને છોકરા લાવે ને એટલે વિશ્વાસ ન હોય ઈ કે આમાં નવું હોય કે ઈ કે ભણતરમાં હોય કે એને ખેતીમાં ખબર ન પડે ઈ કે મેં ખાલી 2 માં નાખી એટલે અમે જોઈ લીધું એટલે અમે તો વિશ્વાસ છે જ કેમ કે નરી આંખે રિઝલ્ટ જોઈને તમે બે આવ્યા છે કેરા ઈ. મુકાઈ દેજો. બે ક્યારે નોખા મૂક. હા ઈ તો હા. અમે નોખા ઈ મૂકશું તો જ મૂકશું જ તે. અને આ બ્રહ્માસ્ત્ર રહ્યું ને ઉપરથી 25 ml નો છંટકાવ છે પર પંપે. પર પંપે. વાંધો. થ્રીપ્સ, ત્રણેય મચ્છી, લીલી પોપટી, સફેદ હા. અને ગળો ભાઈ એ બધું તો કામ અમે કરે. જોયું એના તલ હાવ કેવા લીલા ગરી જેવા ઉભા હતા કાંઈ નુકસાન વગર અને આમ કાંઈ જુઓ, જીવડો વિશાલભાઈ, નહોતો. બધાય પાકમાં હાલે. કપાસ,
પછી આપણે તલ મગ અડદ સોયાબીન બધાય માલ બ્રહ્માસ્ત્ર બધાય. એટલે જ એનું નામ બ્રહ્માસ્ત્ર છે કે ગમે એમાં હાલે ઓર્ગેનિક કાર્બન એ જો બધામાં હે બધામાં. બૂસ્ટરનું. આમ જો હજી આ બાજુ વાહે જો મસ્ત. એ હાલ હવે અહીંયા વાતું ના પડીકા નથી ખોલવાના હાલ ગાયા ગા હાલ લઈને હાલ નીકળ હાલ તો બીજું કાઢી લે ગોડાઉન માંથી આ કે હા તે હાલો હાલો તમે મને ગોડાઉન માંથી કાઢી દો હાલો 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 તો મિત્રો બહુ સરસ રિઝલ્ટ છે તમે નરી આંખે જોયું છે તમારે જોવું હોય તો મનસુખભાઈ મોવલિયા અને ગામ ગોરખપુર ગોરખપુર ત્યાં તો ત્યાં જોઈએ જઈને જો. તમે રિઝલ્ટ તલના ક્યારામાં જોઈ શકો છો અને નકર એવું લાગે તો હું નાખવાની મારવાડી આવીને જોઈ જજો ગોધમપુર અને લેવું હોય તો ભેસાણમાં કૃષ્ણ એગ્રો માધવ માર્કેટમાં પોગી જાજો અલ્કેશભાઈ મોવલિયાનો કોન્ટેક્ટ નંબર ઉપર આપેલો છે કોન્ટેક્ટ કરી લેજો વધુ માહિતી માટે ચાલો ટાટા